બ્રેકિંગ ન્યૂઝ। જી હા દોસ્તો, બોર્ડ તરફથી થઈ છે જાહેર ગાઈડલાઇન્સ। આ ગાઈડલાઇન્સમાં તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવાની છે, ચેતવણીઓ કઈ કઈ રાખવાની છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે બોર્ડની પરીક્ષા દરમિયાન, એનો એક પરિપત્ર જાહેર થયો। તો વિદ્યાર્થીઓ આ વિડીયોને છેલ્લે સુધી જોજો ને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો કે ભાઈ આ બાબતનું ધ્યાન રાખજો। વિદ્યાર્થીઓ, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। તો જુઓ, પહેલું અગત્યની સૂચનાઓ છે એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેની અગત્યની સૂચનાઓ છે, ખાસ જોજો। પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્થળે 30 મિનિટ અગાઉ પહોંચી જવું। પરીક્ષાર્થી તારીખ 11/3/2024 ને સોમવારથી શરૂ થતી પરીક્ષાનું સ્થળ જોવા માટે 10/3/2024 ને રવિવાર હોવાના કારણે 9/3/2024 ને શનિવારે બપોરે 12 કલાકથી પરીક્ષા સ્થળ પર જઈ શકશે। લોકેશન અગાઉ જોઈ લેવું કે જેથી કરીને પહોંચવામાં તકલીફ ન થાય। પરીક્ષાર્થીઓએ હોલ ટિકિટ અવશ્ય પોતાની સાથે રાખવી। હોલ ટિકિટના પાછળના ભાગે વાલીનો મોબાઈલ નંબર અવશ્ય લખવો, તેમજ હોલ ટિકિટની એક ઝેરોક્સ ઘરે વાલી પાસે રાખી મૂકવી, જેથી આકસ્મિક સંજોગોમાં કામ આવી શકે। બીજું એ પણ કહીશ કે જે તમારું પરીક્ષા સ્થળ છે એના નજીકમાં કોઈ તમારા સગા સંબંધી રહેતા હોય તો એના નંબર તમારી પાસે રાખવાના અને એક હોલ ટિકિટની કોપી ત્યાં એ ઘરે પણ પહોંચાડી દેવી। જે સેન્ટર છે એની નજીકમાં કોઈ રહેતું હોય તો ત્યાં તમારી હોલ ટિકિટ પહોંચાડી દેવી, બરાબર। એ ભલે સરકારે ન કીધું, એ મારી ગાઈડલાઈન છે, બરાબર। ત્યારબાદ કોઈ પણ પ્રકારના પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેવા કે મોબાઈલ, બ્લૂટૂથ, ડિજિટલ કાંટા ઘડિયાળ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે ઉપકરણો તેમજ કોઈ પણ પ્રકારનું લેખિત સાહિત્ય પરીક્ષા સ્થળે લઈ જવું નહીં। ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સાદા કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકાશે નહીં। ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ અમને લાઈવ લેક્ચરમાં કમેન્ટ કરતા સાહેબ કેલ્ક્યુલેટર લઈ જવાય, કેલ્ક્યુલેટર લઈ જવાય, ન લઈ જવાય। સાદા કેલ્ક્યુલેટર કે કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર 10મા વાળાને ન લઈ જવાય, 12મા વાળાને સાદું કેલ્ક્યુલેટર લઈ જવાનું, એમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ જવાનું નથી। વાલીઓએ પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે મૂકી તરત જ પરીક્ષા સ્થળ છોડી દેવું, જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય, તેમજ તમારા વાહનોને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા, જેથી પરીક્ષા સ્થળે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય। મેટ્રો રેલ, જે માનો કે મોટા સિટી છે મેટ્રો સિટી, એમાં કદાચ મેટ્રો રેલના પ્રોજેક્ટ કામ આ સ્પેસિફિકલી સુરતના ડીયુ ઓફિસમાંથી અમને મળેલું છે, એટલે મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે થતી ટ્રાફિક સમસ્યાને નિવારવા પરીક્ષા સ્થળે પહોંચવા આગોતરું આયોજન કરી લેવું। એટલે વહેલા પહોંચવા માટે જે કંઈ પણ સમયનું આયોજન છે તમારે કરી લેવું। એવું કદાચ કોઈ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોય, રોડનું કામકાજ ચાલતું હોય તો ડાયવર્ઝન હોય, તો એવી બધી વસ્તુઓ જરા જોઈ લેવી અને પરીક્ષાના દિવસે હેરાન થાય નહીં એવી ખાસ ધ્યાન રાખવાનું। ટ્રાફિકના સમસ્યાના કારણે પરીક્ષાર્થી પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં સમસ્યા અનુભવે તો PCR વાન કે પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી પોલીસની મદદ લઈ શકશે। તમને એવું લાગે કે અહીંયા બહુ જ ટ્રાફિક છે, રોડ બ્લોક છે, તો તમે પોલીસની મદદ પણ લઈ શકો છો પરીક્ષા સ્થળે ટાઈમે પહોંચવા માટે। પરીક્ષાથી પારદર્શક પાણીની બોટલ, પારદર્શક ટેકણ પાટિયું એટલે કે પેડ એ પણ પારદર્શક રાખવું, તેમજ જરૂરી તમામ પેન, પેન્સિલ, રબર, સંચો, ગાણિતિક સાધનો વગેરે પારદર્શક પહોંચમાં લઈ જવા, જેથી પરીક્ષા સમયે અગવડતા ન સર્જાય, બરાબર। પરીક્ષાર્થીને કોઈ શારીરિક તકલીફ હોય કે કોઈ દવા ચાલુ હોય તો પરીક્ષા દરમિયાન દવા સાથે રાખવી। પરીક્ષાના દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બાળકોએ ઘરનો સાદો પૌષ્ટિક આહાર જ લેવો, જેથી બાળકોની તંદુરસ્તી સારી રહે અને બાળક એકાગ્રતાની સાથે સારી રીતે બોર્ડની પરીક્ષા આપી શકે। એટલે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી। પરીક્ષાર્થીઓ ઉત્તરવહી બાંધવા માટે સ્ટેપલર વાપરવાનું નથી, ત્યાં થ્રેડ આપશે, દોરો આપશે, એ દોરાથી જ પુરવણી બાંધવાની છે। પ્રશ્નપત્ર ઉપર પરીક્ષાર્થી પોતાનો બેઠક નંબર ખાસ લખી નાખવાનો છે, જેથી કરી અને પેપરમાં ગેરરીતિ, ઘણા બધા ક્વેશ્ચન પેપરમાં ઓપ્શન ટીક કરીને ગેરરીતિ આચરતા હોય તો એનાથી તમે બચી શકો, એટલે તમારા સીટ નંબર લખી નાખવાના। વિદ્યાર્થીઓએ કોઈ પણ જાતના ડર વિના શાંતિથી પરીક્ષા આપી, કોઈ ચિંતા કરવાની નથી, કોઈ ટેન્શન નહીં, કોઈ બર્ડન નહીં, કોઈ પ્રેશર નહીં, શાંતિથી નિરાતે પેપર લખવાના છે। પરીક્ષાનો વિષય કે પરીક્ષા સંબંધિત કોઈ પણ મૂંઝવણ માટે પરીક્ષા સાથી પરીક્ષા પે ચર્ચા 2024 હેલ્પલાઇનમાં આપેલ ડોક્ટર, મનોવૈજ્ઞાનિક તથા નિષ્ણાંત શિક્ષકો સાથે ફોન પર માર્ગદર્શન મેળવી શકાશે। ઉપરની સૂચનાઓ સાથે હોલ ટિકિટની પાછળ આપેલ સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અને એને પણ અનુસરવાનું છે। એટલે આ છે બોર્ડ તરફથી ગાઈડલાઈન। આવી નાની નાની બાબતો સરકાર જુઓ તમારું એટલું બધું ધ્યાન રાખે છે તો આપણે પણ આપણી જાતનું ધ્યાન રાખવાનું છે। તો વિદ્યાર્થીઓ, ફરી મળીએ છીએ કોઈ નવા અપડેટ સાથે, નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે। બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ।